પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકાના અનેક ગામોમાં વિકાસના કાર્યોને લઈને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે। તેવામાં પાદરા તાલુકાના ચાણસદ ગામમાં પણ આજરોજ રોડનું જે નવીનીકરણ થવાનું હોય તેને લઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચાણસદ ખલીપુર રોડ જેનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તે સિવાય અન્ય જે વિકાસના કાર્યો છે, ગટર લાઈન નાખવાની કામગીરી હોય, પેવર બ્લોકની કામગીરી હોય, આંગણવાડીનું નવીનીકરણ હોય, આ તમામ કાર્યો જેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યા। આ પ્રસંગે કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ હાજર રહ્યા હતા। સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ એવું ચાણસદ ગામ અને ચાણસદ ગામથી ખલીપુર અને ત્યાંથી વડોદરા માણેજા જવાય છે। તો આ રોડ ઘણા વર્ષોથી એ બિસ્માર હાલતમાં હતો। ઘણા વર્ષોથી આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવેલું નહોતું અને આજે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે। ત્યારે પાદરા તાલુકાના ચાણસદ ગામથી ખલીપુર સુધીનો રોડનું રીસર્ફેસિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આ રોડ લગભગ 3.5 કરોડના ખર્ચે બનનાર છે। આ રોડ બનવાથી એ ભાવિક ભક્તોને ખૂબ જ સુવિધા ઊભી થશે। પાદરા તાલુકામાં આવવા માટે વડોદરાથી માણેજા થઈને સીધું જ પાદરા તાલુકાના ચાણસદ ગામે આવી શકાશે। તેના માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે।